નમસ્કાર. ચાલો સીધા જ આજના આ વિશ્લેષણમાં ડૂબકી લગાવીએ. આજે આપણે મહાભારતના એ સૌથી નિર્ણાયક અને હચમચાવી દેનારા વળાંકની વાત કરવાના છીએ. હા, બરાબર સમજ્યા. કુરુક્ષેત્રના મેદાનમાં રચાયેલા એ ભયાનક ચક્રવ્યૂહ અને યુવા યોદ્ધા અભિમન્યુના પતન પછી તરત જ શું થયું હતું. આ એક એવી ઘટના હતી જેણે કુરુક્ષેત્રનું આખું વાતાવરણ અને કહીએ તો ભવિષ્ય કાયમ માટે બદલી નાખ્યું. શરૂઆત કરીએ કર્ણના આ અત્યંત ગંભીર અહેસાસથી. કર્ણને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે હવે રણમેદાનમાં કશું જ પવિત્ર નથી રહ્યું. ધર્મયુદ્ધના જે નિયમો હતા ને એ હવે કાયમ માટે તૂટી ગયા છે. કર્ણના જ શબ્દમાં કહીએ તો કુરુક્ષેત્રમાં ધર્મ અને નીતિનો સૂર્યાસ્ત થઈ ચૂક્યો છે અને હવે પછીનું આકાશ કાળું નહીં પણ રક્ત જેવું લાલ હશે. આ શબ્દો જરા વિચારો. કેટલા ભયાનક વિનાશનો સંકેત આપી રહ્યા છે. ભાગ 1. ચક્રવ્યૂહનો દુઃખદ અંત અને મહાભારતનો એક ભયાનક વળાંક. હવે અહીં જુઓ, આ બે છાવણીઓ વચ્ચેનો તફાવત ખરેખર બહુ જ ચોંકાવનારો છે. એક તરફ છે કૌરવ છાવણી, જ્યાં દુર્યોધનની બદલાની આગ સંતોષાય છે અને ચારે બાજુ ઉજવણી અને અભિનંદનની વર્ષા થઈ રહી છે. અને બીજી બાજુ પાંડવ છાવણીમાં એક બહેરા કરી દે એવી ભયંકર શાંતિ છવાયેલી છે. અપાર અપરાધભાવ, વહેતા આંસુ. ગુરુ દ્રોણાચાર્ય પણ એટલા લજ્જિત છે કે પોતાના પ્રિય શિષ્યો અર્જુન સાથે નજર નથી મિલાવી શકતા. માનવ મનના બે સાવ અલગ છેડા આપણને અહીં જોવા મળે છે. અને બરાબર આ જ સમયે શ્રીકૃષ્ણનો દાર્શનિક દૃષ્ટિકોણ એકદમ તેજસ્વી રીતે સામે આવે છે. પાંડવ છાવણીમાં શોક છે, અર્જુન સત્ય જાણવા તડપી રહ્યો છે, ત્યારે કૃષ્ણ બહુ જ ગહન વાત કહે છે. તેઓ સ્પષ્ટ કરે છે કે આજે માત્ર અભિમન્યુ નથી મર્યો, પરંતુ સ્વયં ધર્મ અને કરુણાનું મૃત્યુ થયું છે. સમજા તમે? નીતિ અને ચેતના સાવ મૌન થઈ ગયા છે. આ યુદ્ધ હવે કોઈ જમીનના ટુકડા માટે નથી રહ્યું, પણ સિદ્ધાંતોના પતનનું જીવંત પ્રતીક બની ગયું છે. ભાગ 2. અર્જુનની ભયંકર પ્રતિજ્ઞા. એક પિતાનો અકલ્પનીય ક્રોધ. તો અહીં મુખ્ય વાત એ સમજવાની છે કે આખી દુર્ઘટના બની કેવી રીતે. આમાં મુખ્ય હાથ કોનો હતો? જયદ્રથ. તેણે મહાદેવ પાસેથી મળેલા વરદાનનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો અને ચક્રવ્યૂહના દ્વાર પર જ આખી પાંડવ સેનાને એકલા હાથે રોકી લીધી. તેણે પાંડવોનો અંદર જવાનો રસ્તો જ બંધ કરી દીધો. અને અંદર શું થયું? છ અનુભવી મહારથીઓએ એકમાત્ર યુવાન અભિમન્યુની નિર્દયતાથી હત્યા કરી. જયદ્રથ આ આખા કાવતરાનું કેન્દ્રબિંદુ હતું અને સ્વાભાવિક છે કે અર્જુનનો પહેલો શિકાર પણ તે જ બનવાનો હતો. આ સમયરેખા પર જરા નજર કરો. આ કેવી રીતે સમયની એક અત્યંત જોખમી મર્યાદા ઊભી કરે છે. આજે રાત્રે અર્જુન પોતાના પુત્રના મૃત્યુદેહ સામે એક ભીષણ પ્રતિજ્ઞા લે છે. આવતીકાલે તે આખા કુરુક્ષેત્રમાં જયદ્રથનો અવિરત શિકાર કરશે. અને શરત શું છે? આવતીકાલના સૂર્યાસ્ત પહેલાં કાં તો તે જયદ્રથનું માથું વાળી નાખશે, અથવા જો એમ ન કરી શક્યો તો બળતી ચિતામાં કૂદીને પોતાનો જ આત્મદાહ કરશે. અરે બાપરે, આ કોઈ સામાન્ય લલકાર નથી. આ આખા કુરુક્ષેત્રને હચમચાવી દેતી એક પિતાની ભયંકર પ્રતિજ્ઞા છે. ભાગ 3. કૌરવ છાવણીમાં ગભરાટ. ઉજવણીનો રાતોરાત અંત. હવે આ પ્રતિજ્ઞાની ખબર પડતાં જ કૌરવો સામે એક બહુ મોટો વ્યૂહાત્મક પ્રશ્ન ઊભો થઈ જાય છે. આપણી આ ચર્ચા હવે ભાવનાત્મક શોકમાંથી બહાર આવીને યુદ્ધમાં ટકી રહેવાની યુક્તિઓ તરફ વળે છે. સૌથી મોટો સવાલ એ છે કે વિશ્વના સર્વશ્રેષ્ઠ ધનુર્ધર એટલે કે અર્જુનના ક્રોધથી જયદ્રથને બચાવવો કેવી રીતે? કારણ કે વિચારો, જો અર્જુન નિષ્ફળ જશે તો તે આત્મદાહ કરશે અને કૌરવો માટે તો યુદ્ધ જીતવું એકદમ પાક્કું થઈ જશે. મતલબ કે આખી બાજી હવે માત્ર ને માત્ર જયદ્રથના જીવ પર નિર્ભર છે. હવે આવી પરિસ્થિતિ હોય અને મામા શકુની કંઈ ના કરે એવું તો બને જ નહીં. તેઓ તરત જ એક ચતુર યોજના ઘડી કાઢે છે. તેઓ બરાબર સમજે છે કે અર્જુનને હરાવવાની કોઈ જ જરૂર નથી, બસ સમય પસાર કરવાનો છે. જયદ્રથ ડરીને સિંધુ રાજ્ય ભાગી જવા માંગતો હતો, પણ શકુની તેના અહંકારને એવી રીતે ઉશ્કેરે છે કે તે રોકાઈ જાય. પછી નક્કી થાય છે કે તેને સેનાના સૌથી પાછળના ભાગમાં અનેક રક્ષણાત્મક સ્તરોની વચ્ચે સંતાડી દેવામાં આવશે. સીધી વાત છે, બસ સૂર્યાસ્ત સુધી તેને બચાવી રાખો, જેથી અર્જુન જાતે જ મરવા મજબૂર થાય. ભાગ 4. વૃદ્ધ ક્ષત્રનું વરદાન. એક જીવલેણ શ્રાપ. અહીં આ અદ્ભુત વળાંક સમજવો ખૂબ જ જરૂરી છે. અગ્નિહોત્ર, આખરે આ છે શું? આ એક અત્યંત કઠોર અગ્નિ અનુષ્ઠાન છે જે જયદ્રથના પિતા વૃદ્ધ ક્ષત્રે કર્યું હતું. આ કોઈ સામાન્ય રક્ષણ નથી, પણ એક પિતાના જાદુમાંથી જન્મેલી રહસ્યમય સંરક્ષણ પદ્ધતિ છે.
તેમણે પોતાની આજીવન તપસ્યાની શક્તિને પોતાના પુત્ર માટે એક જીવલેણ શ્રાપમાં ફેરવી નાખી હતી. આ એક એવું કવચ હતું જેને ભેદવું કોઈપણ શસ્ત્ર માટે લગભગ અશક્ય હતું. અને આ એક સોનો આંકડો અર્જુનની પ્રતિજ્ઞાના ભયંકર જોખમને બરાબર સ્પષ્ટ કરે છે. વૃદ્ધ ક્ષત્રનું વરદાન એવું હતું કે જે કોઈ પણ વ્યક્તિ જયદ્રથનું કપાયેલું માથું જમીન પર પડવા દેશે તેનું પોતાનું માથું તરત જ 100 ટુકડાઓમાં વિસ્ફોટ પામશે. હવે વિચારો, આ અર્જુન માટે કેવી જીવલેણ જાળ હતી. જયદ્રથનું માથું કાપવું જ પૂરતું નહોતું, તેને જમીન પર પડતા અટકાવવું પણ એટલું જ જરૂરી હતું. નહીંતર અર્જુન પોતે જ ખતમ. કૌરવો તો હવે માની જ બેઠા હતા કે તેમની જીત નિશ્ચિત છે. ભાગ 5. કર્ણની નૈતિક દ્વિધા, અપરાધ ભાવ અને વફાદારી વચ્ચેનો જંગ. હવે આ આંતરિક સંઘર્ષ જુઓ. એક તરફ છે કર્ણનો ઊંડો અપરાધ ભાવ. અભિમન્યુને મારવા માટે જે રીતે યુદ્ધના નિયમો તોડવામાં આવ્યા તેનાથી તે અત્યંત દુઃખી છે. એટલું દુઃખી કે તે છુપાવે છે પાંડવોને શ્રદ્ધાંજલિ આપવા પણ ગયો હતો. તેને કોઈ અનૈતિક યોદ્ધા કહે એ સહેજ પણ મંજૂર નથી. પણ બીજી તરફ જુઓ, દુર્યોધનની અંધ અને કઠોર બદલાની ભાવના છે. દુર્યોધનના મગજમાં હજુ પણ તેને કહેલો આંધળાનો પુત્ર શબ્દ અને દ્રૌપદીનું હાસ્ય જ ઘૂમ્યા કરે છે. તેને કોઈ નિયમો કે નૈતિકતા સાથે કોઈ જ લેવા દેવા નથી. દુર્યોધનનો આ અત્યંત સ્વાર્થી અને કુટિલ દૃષ્ટિકોણ અહીં બરાબર દેખાય છે. તે પોતાના મિત્ર કર્ણને પાછો લાવવા અને પોતાના ભયાનક કાર્યોને યોગ્ય ઠેરવવા માટે દલીલ કરે છે કે જે જીતે છે તે જ ન્યાય છે, કારણ કે ઇતિહાસ હંમેશા વિજેતાઓ જ લખે છે. હારનારાઓનું ઇતિહાસમાં કોઈ નામ નથી હોતું. આ વિચારધારા સાચે જ ધર્મ અને ન્યાયના સિદ્ધાંતોનો સંપૂર્ણ નાશ કરી દે છે. આ સ્પષ્ટ બતાવે છે કે દુર્યોધન જીતવા માટે કોઈ પણ હદે જઈ શકે તેમ છે. અંતે આ બધું કર્ણના એક અત્યંત દુઃખદ સંકલ્પમાં પરિણમે છે. કર્ણ સ્પષ્ટપણે આ અનૈતિક હત્યાની નિંદા કરે છે. તે આજના યુદ્ધનું કોઈ જ ગૌરવ લેવાનો સીધો ઇનકાર કરે છે અને દુર્યોધનના પેલા ઇતિહાસના કુટિલ તર્કને પણ નકારી કાઢે છે. પણ તેનો અંતિમ નિર્ણય ખરેખર હૃદયદ્રાવક છે. તે જાણે છે કે ધર્મનું સંપૂર્ણ મૃત્યુ થઈ ચૂક્યું છે, છતાં માત્ર ને માત્ર પોતાના મિત્ર પ્રત્યેની અતૂટ વફાદારીને કારણે તે પોતાની જાતને એક વિનાશકારી ભાગ્ય સાથે બાંધી દે છે. મિત્રતા ખાતર તે અંત સુધી લડવાનું પસંદ કરે છે. હવે આ ચર્ચાના અંતે એક અત્યંત ગહન પ્રશ્ન ઊભો થાય છે. વફાદારીની આ ભયંકર કિંમત અને યુદ્ધમાં નૈતિકતાની ઝાંખી પડતી રેખાઓ વિશે વિચારવા જેવું છે. ખરેખર, જ્યારે અતૂટ વફાદારી આપણા વ્યક્તિગત ન્યાય અને ધર્મના સંપૂર્ણ બલિદાનની માંગ કરતી હોય, ત્યારે યુદ્ધ સાચા અર્થમાં કોણ જીતે છે? શું કોઈ પણ પક્ષ ખરેખર વિજેતા બની શકે ખરો? કે પછી અંતે તો માત્ર સિદ્ધાંતોની જ હાર થાય છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે.